હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી ગુજરાત. હું વસીમ લોચ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી પોલીસ ભરતીની જે ટેસ્ટ સિરીઝ છે તેની અંદર આજે આપણે ટેસ્ટ સિરીઝ નંબર 2 જોવાની છે. આની પહેલાં આપણે ટેસ્ટ સિરીઝ 1 જોઈ ગયા છે. જો તમે નથી જોઈ તો અહીં આઈ બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકો છો. એ પ્રથમ ટેસ્ટ સિરીઝ છે તેની પોલ ટેસ્ટ આપવા માટે થઈને તમારે શું કરવાનું છે, ટેલિગ્રામની અંદર જોઈન થઈ જાઓ. ટેલિગ્રામમાં છે એની તમને પોલ ટેસ્ટ છે એ આપવા મળી જશે અને એ પીડીએફ પણ તમને કઈ જગ્યાએ તો કે ટેલિગ્રામ છે એની અંદર જોવા મળી જશે. બરાબર, ત્યાંથી તમે ટેલિગ્રામની અંદર પોલ ટેસ્ટ આપી અને પીડીએફ કલેક્ટ કરી શકો છો. આ ટેસ્ટ સિરીઝ છે આપણી આવનારી પોલીસ ભરતી, જેમ કે પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ છે, પોલીસ ઇન્સ્પેક્ટર છે વગેરે માટે તમને ખૂબ જ મહત્વપૂર્ણ એવી સાબિત થશે. સિલેબસને મુજબ છે આપણે આ ભરતીની જે ટેસ્ટ સિરીઝ છે એને ચલાવી રહ્યા છે. પહેલાં આપણે ઇતિહાસની ટેસ્ટ જોઈ ગયા, હવે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ એવી બંધારણની ટેસ્ટ જોવાના છીએ. તો જે લોકો કહે છે કે આ જે ટેસ્ટ સિરીઝ છે માત્ર ખાલી પોલીસ ભરતી જ માટે છે, જેની અંદર ઇતિહાસ અને બંધારણ આવે છે, જે કોઈ પણ એક્ઝામની અંદર લગભગ મોસ્ટલી બધી એક્ઝામની અંદર આપણને આ બે સબ્જેક્ટ જોવા મળે છે, તો એ બધા લોકો પણ આને જોઈ શકે છે. 10 MCQ છે આપણે કવર કરવાના છે અને તેનું આપણે ડિટેલ સોલ્યુશન આની અંદર કરવાના છીએ. આપણી બિન સચિવાલયની મોક ટેસ્ટ પણ ચાલે છે, તો એ પણ તમે અટેન્ડ કરી શકો છો. એ આપણે ડેલી રાતે 7 વાગે છે એ આપણે અપલોડ થઈ જાય છે અને આપણી પોલીસ ભરતીની જે ટેસ્ટ સિરીઝ છે એ સવારના મોર્નિંગમાં 8 વાગે છે એ અપલોડ થઈ જાય છે. તો આ બંને ટાઈમ છે આપણને યાદ રાખવા જોઈએ. આપણું સ્લોગન છે અબકી બાર ખાખી પાર. ચાલો આગળ જોઈએ આપણે. મારું નામ છે વસીમ લોચ. આ વિડીયો મારા દ્વારા લાવવામાં આવી રહ્યો છે. હું અનએકેડમી ઉપર એજ્યુકેટર છું. 3 વર્ષથી ભણાવી રહ્યો છું અને 1 લાખથી વધારે છોકરાઓ આપણી સાથે જોડાયેલા છે સોશિયલ મીડિયાના માધ્યમથી. આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અહીં તમને ભરતીની દરેક માહિતીના વિડીયો છે મળી રહેશે અને ટોટલી ફ્રી બધા વિડીયો છે તમને આપણી ચેનલમાં મળી રહેશે. આવનારી ભરતી સુધીનો પૂરેપૂરો કોર્સ પણ તમને અહીં પૂરેપૂરો કોર્સ છે એ તમને અહીં આપણને ફ્રી જોવા મળી જશે. ક્યાં? તો આપણી ચેનલમાં, જેને આપણે સબસ્ક્રાઇબ કરી લેજો. તમામ મટીરિયલ માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન લખી અને મોકલી દઉં. આ નંબર આપેલા છે એની ઉપર. આપણે પોલ ટેસ્ટ ક્યાં આપી શકીએ છીએ તો એના માટે અહીં જોઈ શકો છો @પોલીસ ઇન્સ્પેક્ટર આપણું યુઝર નેમ છે. તે તમારે ટેલિગ્રામની અંદર સર્ચ કરવાનું છે અથવા ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક જોવા મળી જશે. આ રીતની પોલ ટેસ્ટ છે તમે ત્યાંથી આપી શકશો. આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ તમે અહીં જોઈ શકો છો, તેમાં પણ તમે જોઈન કરી શકો છો. હવે અનએકેડમીએ પોતાના કોર્સ લોન્ચ કર્યા છે, એના વિશે માહિતી આપી દઉં કે કોન્સ્ટેબલ ભરતી માટેનો કોર્સ છે અનએકેડમીએ લોન્ચ કરી દીધો છે. જે લોકો તૈયારી કરી રહ્યા છે તેમને ગુજરાતના નિષ્ણાંત ફેકલ્ટીઓ છે એમની પાસે ભણવાનો મોકો મળી જશે અને ફ્રી ક્લાસ પણ તમે અટેન્ડ કરી શકો છો. આ ફ્રી ક્લાસ અટેન્ડ કરવા માટે શું કરવાનું છે, તમારે આપણો પોલીસ 10 કોડ યુઝ કરવાનો છે, જેથી કરીને તમે ફ્રી કોર્સના જે ફ્રી પ્લાન છે એ તમે લઈ શકો. બરાબર, તો આપણો કોડ યાદ રાખજો, પોલીસ 10. ડેઈલી તમે ફ્રી ટેસ્ટ પણ આપી શકો છો અનએકેડમીની એપ્લિકેશન ઉપર, જે તમને મંડે ટુ ફ્રાઈડે સુધી જોવા મળે છે. સોમવારથી શુક્રવાર સુધી તમને ટેસ્ટ જોવા મળશે. વગેરે વિષય તમે અહીં જોઈ શકો છો. આ વિષય છે તમને દરેક એક્ઝામની અંદર જોવા મળશે, એટલા માટે થઈને આ ટેસ્ટ તમારે જરૂર આપવી પડે. આના માટે પણ આપણો કોડ છે પોલીસ 10. કરવાનું શું છે, આપણે અનએકેડમીની એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી એની અંદર જીપીએસસી સિલેક્ટ કરવાનું છે. જીપીએસસી સિલેક્ટ કર્યા બાદ દરેક કોર્સ છે એની અંદર તમારે પોલીસ 10 છે એ કોડ યુઝ કરવાનો છે. અને જે લોકો પ્રીમિયમ તૈયારી કરવા માંગે છે અથવા તો એડવાન્સ લેવલની તૈયારી કરવા માંગે છે, તો આ એડવાન્સ લેવલ માટે તેમને શું કરવું જોઈએ, પ્રીમિયમ પ્લાન આવે છે એ બાય કરી લેવું જોઈએ. એ માત્ર તમે દિવસના 17 રૂપિયા પે કરીને લઈ શકો છો. જેમ કે 1 વર્ષનો પ્લાન છે 7000નો, એની અંદર આપણે પોલીસ 10નો કોડ એપ્લાય કર્યો એટલા માટે થઈને આપણે એ છે એ 700 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઇન્સ્ટન્ટ મળી રહેશે. કેટલું? તો કે 700 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. 2 વર્ષના પ્લાનમાં 1000 રૂપિયા સુધીનું તમને ડિસ્કાઉન્ટ મળશે. એના પણ ઉપરાંત કેટલું? તો કે અહીં જો જેટલું પણ તમે ફ્રી પ્લાન જોવાના છે, જેટલા પણ ફ્રી વિડીયો જોશો તમને ક્રેડિટ મળશે. તો 200 રૂપિયા સુધી અહીંથી પણ તમે ઓફ કરાવી શકો છો. બરાબર, ત્યાંથી ઓફ થઈ જાય અને એ રિડીમ કરી લેવાના. પછી આપણો પોલીસ 10નો કોડ છે એ યુઝ કરી લેવાના. તમને છે ટોટલ 6100ની અંદર પણ આ પ્લાન પડી શકે છે, જ્યારે તમારી પાસે ક્રેડિટ હોય
ત્યારે, બરાબર। ચાલો શરૂ કરીએ આપણી બંધારણની ટેસ્ટ। બંધારણની ટેસ્ટની અંદર પ્રથમ પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત એટર્ની જનરલનું પદ આપણને જોવા મળે છે? એટર્ની જનરલ કોણ હોય છે? તો ભારતના કાયદાશાસ્ત્ર, ભારતીય કાયદા મંત્રી, ભારતીય કાયદાવિષ્ટ કહી શકીએ આપણે એને, અથવા તો ભારતના જે વકીલ હોય છે તે આપણે કહી શકીએ। હવે સરકાર છે, જો સરકાર ઉપર કોઈ કેસ કરે, સરકારની નીતિઓ વિરુદ્ધ અથવા તો સરકારના જે કોઈ પણ એવી વસ્તુઓ છે જેની સામે કોઈ પણ કેસ કરે, તો એ કેસ માટે છે સરકાર શું અલગ અલગ વકીલ પાસે જશે? ના, સરકાર છે ગમે તે એક વકીલને પકડી રાખશે, એ પકડી રાખશે જેને આપણે શું કહીશું? તો કે તેને આપણે એટર્ની જનરલ કહીશું। જોઈએ આપણે કયા અનુચ્છેદ અંતર જોવા મળે છે? અનુચ્છેદ 76 અંતર જોવા મળે છે। દેશના પ્રથમ કક્ષાના વકીલ તેમને કહેવામાં આવે છે। તેઓ કેન્દ્ર સરકાર વતી કેસ લડવાનું તેમજ કેન્દ્ર સરકારને શું તો કે કાયદા વિષયક જે કોઈ પણ વસ્તુઓ છે, જે કોઈ પણ સલાહ સૂચન છે તે આપવાનું કાર્ય કરશે, બરાબર। જેમ કે કોઈ પણ કાયદો છે એ સરકાર લાવવા જઈ રહી છે, તો એના પ્રોસ શું છે, એના કોન્સ શું છે, એના વિશે નફો શું છે, એનું નુકસાન શું છે, એ રીતના કોઈ પણ જે સલાહ સૂચન છે એ આપવાનું કાર્ય કોણ કરશે? તો એ આપણા ભારતના એટર્ની જનરલનું કાર્ય રહેશે। એક રીતે આપણે એ કહી શકીએ કે સરકારનો વકીલ જે આપણે રાખીએ છીએ, બે પક્ષ હોય છે, કોઈ પણ બે પક્ષ હોય છે જે કેસ કરે છે, પક્ષ એ અને પક્ષ બી, બરાબર। તો બંનેનો અલગ અલગ વકીલ હોય છે। તો આ સરકાર છે, તો સરકારનો હંમેશા વકીલ કોણ હશે? તો એ હશે એટર્ની જનરલ, બરાબર। અને કોઈ પણ જેવી તેવી વસ્તુ જેવો તેવો વકીલ નહીં હોય, પરંતુ ટોપ કક્ષાનો વકીલ હશે, કોણ હશે? એટર્ની જનરલ, જેનું કાયદાની અંદર આપણે બંધારણની અંદર પણ સ્થાન આપવામાં આવેલું છે, અને બંધારણની અંદર અનુચ્છેદ 76 છે તેની અંદર એમને સ્થાન આપવામાં આવ્યું છે। એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા થાય છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા થાય છે। અને ક્યાં સુધી કાર્ય કરશે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછે, બરાબર, તો ક્યાં સુધી પદનું એનો કાર્યભાર ક્યાં સુધી રહેશે, અથવા તો તેમનું ડ્યુરેશન કેટલું રહેશે? તો એનું ડ્યુરેશન છે જ્યાં સુધી રાષ્ટ્રપતિની ઈચ્છા હશે ત્યાં સુધી થશે। નિમણૂક પણ કોના દ્વારા? તો કે રાષ્ટ્રપતિ દ્વારા જ તેની કરવામાં આવશે। દેશની સરહદની અંદર આવેલા તમામ જેટલી અદાલતો છે, જેમ કે વડી અદાલત છે, પછી સુપ્રીમ કોર્ટ છે, પછી તાબા હેઠળની અદાલતો છે, વગેરેની અંદર શું કરાવી શકશે? તે સુનાવણી જે થતી હશે એની અંદર જઈને તે શું કરી શકશે? ભાગ લઈ શકશે। એનાથી વિશેષ તો સંસદના બંને ગૃહ કયા કયા? તો કે એક તો આવશે આપણું લોકસભા અને પ્લસ બીજું આવશે આપણું રાજ્યસભા। તો લોકસભા અને રાજ્યસભા છે તે બંને ગૃહોની અંદર શું કરશે? તો કે ભાગ લઈ શકશે, પરંતુ જ્યારે ટાઈ થાય એવો કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે તેઓ મતદાન નહીં કરી શકે, બરાબર। જેમ કે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થતી હોય તો એની અંદર તેઓ મત નહીં આપી શકે, અથવા તો કોઈ બિલ પાસ કરવાનું હોય તો એ બિલની અંદર પણ તેઓ મત નહીં આપી શકે, માત્ર તેની અંદર ભાગ લઈ શકશે, બરાબર। બંને ગૃહની અંદર ભાગ લઈ શકશે। આ હતા આપણા ભારતના એટર્ની જનરલ। કેટલા પ્રશ્ન બને છે અહીંથી આપણે જોઈ ગયા કે ભારતના એટર્ની જનરલ છે એ આપણે કયા અનુચ્છેદ મુજબ જોવા મળે છે? અનુચ્છેદ 76 મુજબ જોવા મળે છે। દેશના પ્રથમ કક્ષાના વકીલ છે, અને કોના દ્વારા? તો કે કેન્દ્ર સરકાર છે એના વતી તેમના કેસ લડવાનું કાર્ય કરશે, અને કાયદા વિશે કોઈ પણ સલાહ સૂચન હશે તો એ કોને? વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ છે, વગેરેને આપવાનું કાર્ય કરશે। નિમણૂક કરશે રાષ્ટ્રપતિ, અને રાષ્ટ્રપતિ જ્યાં સુધી ઈચ્છા રહેશે ત્યાં સુધી તેઓ પદ ઉપર રહી શકશે। દેશની સરહદની અંદર આવેલી તમામ અદાલતો છે તેની અંદર જઈને સુનાવણી કરી શકશે। સંસદના બંને ગૃહ, રાજ્યસભા અને લોકસભા, બંનેની અંદર તેઓ હાજરી આપી શકશે, પરંતુ મત નહીં આપી શકે। આગળ જોઈએ કે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને વિશેષાધિકાર મળ્યા છે? તો રાષ્ટ્રપતિનું પદ આપણને કયા અનુચ્છેદમાં જોવા મળે છે? 52 ની અંદર આપણે રાષ્ટ્રપતિનું પદ જોવા મળે છે। એના પછી જોઈએ કે અનુચ્છેદ 361 મુજબ છે રાષ્ટ્રપતિને શું આપેલા છે? વિશેષાધિકાર આપેલા છે। રાષ્ટ્રપતિને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે તેઓ બંધારણીય વડા તરીકે તેમને ઓળખવામાં આવે છે। તેઓને કાયદાથી ઉપર ગણવામાં આવે છે, બરાબર। કોને? તો કે રાષ્ટ્રપતિને। આપણે જોયું છે કે રાષ્ટ્રપતિ છે એ કોકની ફાંસી પણ અટકાવી શકે છે, બરાબર।
તો એટલે આપણે કહીએ કે તેમને છે આપણે કાયદાથી ઉપર ગણવામાં આવે છે. રાષ્ટ્રપતિ પોતાના પદ ઉપર હોય ત્યાં સુધી તેમના પર કોઈ પણ ભારતીય ફોજદારી અમલદારી ધારો અથવા તો ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી. પરંતુ જો એમની ઉપર દીવાની કાર્યવાહી કરવામાં આવે તો એમને પહેલા કેટલા તો કે 2 મહિના એટલે કે 60 દિવસ છે, તો આ 60 દિવસ અગાઉ તેમને નોટિસ આપવાની રહેશે કે તમારી ઉપર દીવાની કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ પોતાના હોદ્દા ઉપર લઈને જે કોઈ પણ નિર્ણય લેશે એને પાછળથી તમે પટકારી શકશો નહીં. આ વસ્તુ પણ આપણે ખાસ કરીને યાદ રાખશું. આગળ જોઈએ આપણે કે રાષ્ટ્રીય કટોકટીનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં જોવા મળે છે. આપણે બંધારણની અંદર કેટલી કટોકટી જોવા મળે છે? 3 કટોકટી જોવા મળે છે. એની અંદર એક તો આપણે જોઈએ છે રાષ્ટ્રપતિ શાસન, બીજું આવે છે આપણે નાણાકીય કટોકટી અને એક આવે છે આપણી રાષ્ટ્રીય કટોકટી. ચાલો તો જોઈએ કે કયા અનુચ્છેદ અંતર્ગત આપણને જોવા મળે છે રાષ્ટ્રીય કટોકટી. રાષ્ટ્રીય કટોકટી છે આપણે અનુચ્છેદ 352 ની અંદર જોવા મળે છે. પછી આપણે જોયું રાષ્ટ્રપતિ શાસન આપણે 356 ની અંદર અને નાણાકીય કટોકટી છે આપણે 360 ની અંદર જોવા મળે છે. અત્યાર સુધી નાણાકીય કટોકટી લગાડવામાં આવી નથી, તો આપણે એ પણ ખ્યાલ રાખશું કે નાણાકીય કટોકટી હજી સુધી લગાડવામાં આવી નથી, પરંતુ કંઈ નક્કી ના કહી શકીએ કે આગળના સમયની અંદર લાગી પણ શકે છે, ન થવાનું થઈ પણ શકે છે. એવી આશા રાખીએ કે હવે હજી પણ કોઈ દિવસ નાણાંની આપણે તકલીફ ના પડે. ચાલો, કેવા સંજોગોની અંદર આપણે રાષ્ટ્રીય કટોકટી લગાવી શકીએ છીએ? તો એના આપણે કારણ જોઈએ કે બાહ્ય આક્રમણ થાય, જેમ કે ચીન છે, પાકિસ્તાન છે, બંને તરફથી આપણા ઉપર હુમલો કરે તો એ સમયમાં આપણે શું કરવામાં આવશે? રાષ્ટ્રીય કટોકટી લગાડવામાં આવશે. અને જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગે, આ રાષ્ટ્રીય કટોકટી લાગે ત્યારે માનવના જે મૂળભૂત અધિકાર છે તે મુલતવી રાખી શકાય છે. તેમના મૂળભૂત અધિકારોને પણ મુલતવી રાખી શકાય છે. પછી જોઈએ આપણે કે બાહ્ય આક્રમણ, યુદ્ધ જેવી સ્થિતિ હોય અથવા તો યુદ્ધ થઈ ગયું હોય, યુદ્ધ શરૂ હોય અથવા તો અંદરથી આપણા જ કોક ભારતની અંદર રહી અને સશસ્ત્ર વિદ્રોહ કરી લે, એવી કોઈ પણ પરિસ્થિતિ હોય તે અનુચ્છેદ કોણ? તો કે આપણા જે વડાપ્રધાન છે 352 મુજબ રાષ્ટ્રીય કટોકટી ઘોષિત કરશે. કોની? તો કે મંત્રીમંડળની સલાહ લઈને આ જે રાષ્ટ્રીય કટોકટી છે તે ઘોષિત કરશે. પછી જોઈએ આપણે કે કટોકટી સંબંધિત જોગવાઈઓ છે એ આપણે ક્યાંથી લીધી છે? તો જર્મની છે એનું બંધારણ છે, ત્યાંથી આપણે કટોકટીની જોગવાઈઓ લેવામાં આવી છે. આપણે જોયું હતું આની પહેલા કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ બંને આપણે અલગ અલગ જગ્યાએથી લેવામાં આવ્યા છે. કાયદા સમક્ષ સમાનતા આપણે બ્રિટનમાંથી લેવામાં આવી છે, કાયદાનું સમાન રક્ષણ આપણે અમેરિકામાંથી લેવામાં આવ્યા છે. હવે એવી જ રીતે આપણે જોઈએ કે કટોકટી કઈ જગ્યાએથી લેવામાં આવી. આ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે, બરાબર, એક્ઝામની અંદર પૂછાઈ પણ ગયો છે, આવનારા સમયમાં પણ પૂછાશે જ. તો કટોકટીની જે આપણે જોગવાઈ છે એ જર્મનીના બંધારણની અંદરથી લેવામાં આવી છે. અનુચ્છેદ 352 વિશે આપણે વધારાની માહિતી જોઈ લઈએ કે 352(1) રાષ્ટ્રપતિ જાહેર કરે છે કેની ભલામણથી? તો કે કેબિનેટની ભલામણથી જાહેર કરે છે. કેવા સંજોગોમાં? કાં તો યુદ્ધ હોય અથવા તો કોઈ આક્રમણ થઈ ગયું હોય અથવા તો કોઈ સશસ્ત્ર વિદ્રોહ થઈ ગયો હોય અથવા તો કોઈ યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ હોય, તેવા સંજોગોની અંદર 352(1) મુજબ રાષ્ટ્રપતિ કેબિનેટની સલાહ લઈને જાહેર કરશે કે રાષ્ટ્રીય કટોકટી લગાડવા જઈ રહ્યા છે. હવે એના પછી જોઈએ આપણે 352(4) ની અંદર શું આપવામાં આવેલું છે? 1 મહિનામાં સંસદની મંજૂરી મેળવી લેવી જરૂરી રહેશે. અને આ જે સંસદની મંજૂરી મળી જાય છે તેને દર કેટલા? તો કે 6 મહિને મંજૂરી લઈ ક્યાં સુધી વધાવી શકાય છે? તો રાષ્ટ્રીય કટોકટી છે એને અનંતકાળ સુધી છે એ લઈ જઈ શકાય છે. કઈ રીતે? તો કે દર 6 મહિને મંજૂરી મેળવવાની. કોની મંજૂરી? તો કે સંસદની મંજૂરી મેળવવાની રહેશે અને અનંતકાળ સુધી રાષ્ટ્રીય કટોકટીને લઈ જઈ શકાશે. પરંતુ આની આગળ આપણે જોશું જ્યારે રાષ્ટ્રપતિ શાસન છે, રાષ્ટ્રપતિ શાસન અનંતકાળ સુધી લઈ જવાતું નથી, એ પણ આપણને ખાસ ખ્યાલ રાખવાનું છે. 352(6) મુજબ શું આપણે રાષ્ટ્રીય કટોકટી કઈ રીતે લગાવી શકીએ?
તો એટલા માટે આપણે સંસદની મંજૂરી મેળવવાની. સંસદની મંજૂરીમાં કઈ રીતે મેળવશું તો કે વિશિષ્ટ બહુમતી. બે બહુમતી આપણે જોઈએ છે, એક તો સાદી બહુમતી હોય છે, બીજી હોય છે વિશિષ્ટ બહુમતી. તો એની અંદર આપણે વિશિષ્ટ બહુમતી કઈ રીતે તો કે જેટલા સભ્યો હાજર હશે એના 51% પ્લસ હાજર અને મતદાનના જે લોકો હાજર હતા અને મતદાન કરે છે એનું કેટલું તો કે 2/3 મેજોરિટી. એટલે આપણે 2/3 એટલે કેટલા થશે આપણે 66.66. તો 66.66% છે એટલા માણસો છે તેની બહુમતી સાથે આપણે કટોકટી લગાડી શકીએ છીએ. કટોકટીની સમાપ્તિ કઈ રીતે થશે તો રાષ્ટ્રપતિ કટોકટીની સમાપ્તિની ઘોષણા કરશે. કઈ રીતે તો કે લોકસભાના 1/10 ચાલો એટલા સભ્યો છે તેના દ્વારા પ્રસ્તાવ કરવામાં આવશે. તે સમયે પૂરું થયેલ મંજૂરી ન મળે તો સમાપ્તિનો પ્રસ્તાવ ફક્ત કઈ જગ્યાએ આપણે પસાર કરી શકીએ છીએ ફક્ત ને ફક્ત આપણે લોકસભાની અંદર જ થશે કે કટોકટી છે હવે સમાપ્ત કરવા જઈ રહ્યા છે. કોણ ઘોષણા કરશે? રાષ્ટ્રપતિ કરશે, લોકસભાની અંદર કરશે. હવે જોઈએ આપણે રાષ્ટ્રપતિ શાસન વિશે. અનુચ્છેદ 356 ની અંદર આપણને જોવા મળે છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે કઈ રીતે લગાવી શકાય તો કે ચૂંટણી બાદ કોઈ પણ પક્ષ, જેમ કે આપણા ગુજરાતની અંદર બે પક્ષ છે, એક છે ભાજપ અને એક છે કોંગ્રેસ. કેટલી સીટ મેળવવી જરૂરી બને છે તો કે 114 સીટ છે એ મેળવવી જરૂરી બને છે. કેટલામાંથી તો કે 182 ની અંદરથી. તો આ 182 ની અંદરથી છે 114 સીટ મેળવવી જરૂરી છે. જો 114 સીટ ના તો કોંગ્રેસને મળે ના તો બીજા ભાજપને મળે તો ત્યારે શું થશે? ત્યારે કોઈ પણ પક્ષ પોતાની સ્પષ્ટ બહુમતી જણાવી શકશે નહીં. એટલા માટે થઈને એ રાજ્ય એટલે કે આપણા ગુજરાતની અંદર શું કરવામાં આવશે? રાષ્ટ્રપતિ શાસન છે તે લગાડી દેવામાં આવશે. પછી જોઈએ ચાલુ આપણી જે છે ચાલુ સરકાર હોય અને રાજ્યનો વહીવટ છે બંધારણ મુજબ ન ચાલતો હોય, જે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ છે એના મુજબ ન ચાલતો હોય, ત્યારે શું થશે તો ત્યારે પણ રાષ્ટ્રપતિ શાસન લગાડી શકાય છે. હવે 2 મહિનામાં બહુમતી મેળવવી જરૂરી છે, 2 મહિનાની અંદર છે એને મંજૂરી મેળવવી જરૂરી છે. બહુમતી કેવી હશે? સાદી કે વિશિષ્ટ? તો અહીં આપણે સાદી બહુમતી છે તે મેળવવી જરૂરી છે. અમલ કેટલા સમય માટે રહી શકશે તો 6 મહિના માટે રહી શકશે અને 6 મહિનામાં મંજૂરી મેળવવી જરૂરી છે. પરંતુ 3 વર્ષથી વધારે સુધી આપણે રાખી શકશું નહીં. તો એ પણ આપણે ખાસ યાદ રાખશું. રાષ્ટ્રીય કટોકટી છે એને 3 વર્ષથી વધારે રાખી શકાય નહીં, પરંતુ આપણે આની આગળ જોઈ ગયા 352 ની અંદર જે આપણી કટોકટી છે એને આપણે ક્યાં સુધી રાષ્ટ્રપતિ શાસન છે તેને આપણે 3 વર્ષથી વધારે રાખી શકાશે નહીં, પરંતુ રાષ્ટ્રીય કટોકટી છે તેને આપણે વધારી શકીએ છીએ અનંતકાળ સુધી. હવે આવે છે નાણાકીય કટોકટી. નાણાકીય કટોકટી છે તેની મંજૂરી કેટલા સમયમાં મેળવવાની રહેશે? 2 મહિનાની અંદર મેળવવામાં રહેશે. બહુમતી એની અંદર કેવી હશે તો કે સાદી બહુમતી હશે. ચાલો 3 જોઈ ગયા, યાદ રાખી લઈએ આપણે. 352 છે રાષ્ટ્રીય કટોકટી, એની અંદર આપણે વિશિષ્ટ બહુમતી જોશે. હવે આવે છે આપણે બીજું આવે છે 356 જેમાં આવે છે રાષ્ટ્રપતિ શાસન. તેની અંદર વિશિષ્ટ બહુમતી નહીં પરંતુ એની અંદર સાદી બહુમતી જોશે. 360 ની અંદર આવે છે નાણાકીય કટોકટી. નાણાકીય કટોકટીની અંદર પણ આપણે સાદી બહુમતી જોશે. બરાબર. ચાલો પછી સમયગાળો ક્યાં સુધી રહેશે તો કે નાણાકીય કટોકટીનો સમયગાળો અનંતકાળ સુધી રહેશે. રાષ્ટ્રીય કટોકટીનો સમયગાળો અનંતકાળ સુધી રહેશે, પરંતુ રાષ્ટ્રપતિ શાસન છે તેનો સમયગાળો માત્ર ને માત્ર 3 વર્ષ સુધી રહેશે. ચાલો સમાપ્તિ કોણ કરશે તો રાષ્ટ્રપતિ એની સમાપ્તિ કરશે. શું કરીને તો કે ઘોષણા કરીને રાષ્ટ્રપતિ સમાપ્તિ કરશે. 3 જે કટોકટીઓ છે એની સમાપ્તિ કોણ કરશે તો કે રાષ્ટ્રપતિ દ્વારા એની સમાપ્તિ કરવામાં આવશે. ચાલો જે લોકોએ સ્ક્રીનશોટ લેવાનો બાકી હોય સ્ક્રીનશોટ લઈ લે. આગળ જોઈએ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જેને આપણે કેગ તરીકે ઓળખીએ છીએ, એ અંગેનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપણને જોવા મળે છે? અનુચ્છેદ 76 અનુસાર આપણે જોઈ ગયા કોનું પદ આવેલું છે તો કે એટર્ની જનરલ. એટર્ની જનરલનું પદ આવી ગયું છે. તો અહીં સાચો આન્સર આપણો શું બનશે? 148, જેની અંદર કેગનો સમાવેશ કરવામાં આવે છે. આ કેગ કોણ હોય છે તો કેગ આપણું જે નાણાં મંત્રાલય છે એની દેખરેખ રાખે છે.
ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે તેમના મતે કેગ છે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એ બંધારણના સૌથી મહત્વપૂર્ણ અધિકારી તરીકે છે. શા માટે? કારણ કે પૈસા ભાઈ, પૈસાની વાત આવે છે ત્યારે કોઈ પણ આપણે જેવા તેવા વ્યક્તિને રાખી ન શકીએ. તેની જગ્યાએ સૌથી મહત્વપૂર્ણ અધિકારી જ હોવો જોઈએ. તેઓ સરકારના નાણાં દ્વારા ચાલતી જે કોઈ પણ સંસ્થાઓ છે તેનું હિસાબ રાખવાનું કાર્ય કરે છે. બરાબર. તેની નિમણૂક કોણ કરશે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. અને આનો કાર્યકાળ કેટલો હશે? કેગનો કાર્યકાળ 6 વર્ષ અથવા તો 65 વર્ષ, બંનેમાંથી જે પહેલું થશે તે હશે. હવે અહીં તમને સમજાવી દઉં. જેમ કે કોઈ વ્યક્તિ છે એ 62 વર્ષની ઉંમરે કેગ બને છે. બરાબર. તો 62 વર્ષની ઉંમરે કેગ બને છે તો 3 વર્ષની અંદર એની ઉંમર કેટલી થઈ જશે? 65 થઈ જશે. તો તે 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જશે. પરંતુ જો કોઈ વ્યક્તિ 54 વર્ષની વયે કેગ બને છે તો કેટલા? તો કે એના પ્લસ કરવાના આપણે 6 વર્ષ, એટલે કે 60 વર્ષની ઉંમર થશે ત્યારે તે નિવૃત્ત થઈ જશે. તો આવી રીતે બંનેમાંથી જે પ્રથમ આવે તે રીતે તેમનો કાર્યકાળ નક્કી કરવામાં આવે છે. અહીં એક કન્ફ્યુઝન છે, ક્લિયર કરી લઈએ આપણે. ચાલો, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એનો કાર્યકાળ 6 વર્ષ અથવા તો 65 વર્ષ, બંનેમાંથી જે પહેલું થશે તે આવશે. હવે બીજું આપણે એટર્ની જનરલ કયા અનુચ્છેદમાં આવે છે? એટર્ની જનરલ આવે છે આપણા અનુચ્છેદ 76 ની અંદર. પછી આપણે એની નિમણૂક કોણ કરે છે? તો કે એની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એટર્ની જનરલનો કાર્યકાળ ક્યાં સુધી રહેશે? તો કે જ્યાં સુધી રાષ્ટ્રપતિની ઈચ્છા હશે ત્યાં સુધી રહેશે. ચાલો, કન્ફ્યુઝન ક્લિયર. આગળ જોઈએ કે તેમને સંસદીય પ્રક્રિયા દ્વારા રાષ્ટ્રપતિ દૂર કરી શકે છે. સંસદીય પ્રક્રિયા કઈ હોય છે? તો કે મહાભિયોગ. આ મહાભિયોગ પ્રક્રિયા છે એમના દ્વારા તેમને દૂર કરી શકે છે. હવે હાલના આપણા કાર્યરત કેગ કોણ છે? તો કે જીસી મુર્મુ છે હાલના આપણા કાર્યરત કેગ છે. આટલી વસ્તુ યાદ રહી ગઈ. ચાલો, BR આંબેડકર, ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણના કયા અનુચ્છેદને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યો છે? તો બંધારણનો આત્મા તરીકે કોને ઓળખાવશું આપણે? અનુચ્છેદ 32 ને. શા માટે? કારણ કે અનુચ્છેદ 32 ની અંદર આપણને રીટ આપવામાં આવેલી છે. માનવના જો કોઈ અધિકારો છે તેનું જો આપણે ભંગ થાય તો એ શું કરી શકશે? સુપ્રીમ કોર્ટની અંદર રીટ કરી શકશે. બરાબર. ચાલો, તેના વિશે આપણે જોઈ લઈએ કે અનુચ્છેદ 32 છે બંધારણીય ઇલાજનો અધિકાર અંગેની જોગવાઈ કરે છે. જો કોઈ નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ થાય તો અનુચ્છેદ કેટલા મુજબ? તો કે અનુચ્છેદ 32 છે તે મુજબ સુપ્રીમ કોર્ટમાં રીટ અથવા તો તેને અરજી કરી શકશે. ચાલો, એટલી વાત સમજી. રીટના કેટલા પ્રકાર છે? રીટના આપણને 5 પ્રકાર જોવા મળે છે. ક્યાં ક્યાં? તો એક આવશે બંદી પ્રત્યક્ષીકરણ, બીજું આવશે પરમાદેશ, ઉત્પ્રેષણ, પ્રતિષેધ અને અધિકાર પૃચ્છા. તો આ પ્રશ્ન છે આપણી 2018ની જે કોન્સ્ટેબલની પરીક્ષા છે એની અંદર પૂછાઈ ચૂક્યો છે. તો ખૂબ જ IMP છે આ પ્રશ્ન, તમારે ખાસ કરીને યાદ રાખવાનો છે. એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. રીટ કેટલા પ્રકારની હોય છે? 5 પ્રકારની હોય છે અને અનુચ્છેદ 32 મુજબ છે આપણે એને કરી શકીએ છીએ. તે કઈ જગ્યાએ આપણે રજૂ કરી શકાય છે? તો સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ છે તેની અંદર જારી કરી શકાય છે. ચાલો, પ્રથમ જોઈએ બંદી પ્રત્યક્ષીકરણ, જેને આપણે હેબિયસ કોર્પ્સ તરીકે ઓળખવામાં આવે છે. બંદી પ્રત્યક્ષીકરણ શું હોય છે? તો કે હેબિયસ કોર્પસ એ લેટિન શબ્દ છે જેનો અર્થ શું થાય છે? તો કે ટુ હેવ ધ બોડી ઓફ, અથવા તો આપણું શરીર હાજર કરો. જે લોકો ઉપર રીટ કરવામાં આવે છે તેનું શરીર હાજર કરો. કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે પોતાને ગેરકાનૂની રીતે બંદી બનાવવામાં આવ્યો છે તેની વિનંતી પર ન્યાયાલય આ રીટ જાહેર કરી શકે છે. જેમ કે કસ્ટડીની અંદર રાખવામાં આવેલો હોય અને ઘણા સમય સુધી તેમને છે રિલીઝ કરવામાં ન આવી રહ્યો હોય ત્યારે શું કરી શકશે? બંદી પ્રત્યક્ષીકરણ રીટ કરશે અને જજ કહેશે કે ટુ હેવ ધ બોડી ઓફ, શરીરને હાજર કરો. તો એની વિનંતી પર ન્યાયાલય આ રીટ જાહેર કરશે જેમાં વ્યક્તિને નિશ્ચિત સ્થળે હાજર કરવાનો, બંદી બનાવવાનો આદેશ આપવામાં આવશે. જે હાજર કરવાનો છે
એ આદેશ એમને આપવામાં આવશે, જેથી ન્યાયાલયના કારણો છે તેના પર વિચારણા કરી શકાય છે. ચાલો સમજી ગયા બંદી પ્રત્યક્ષીકરણ. બીજી કઈ આવે છે? પરમાદેશ. પરમાદેશ છે એને આપણે મેન્ડેમસ તરીકે ઓળખીએ છીએ. અર્થ શું થાય છે? વી કમાન્ડ અથવા તો તે કરવાનો આદેશ આપવો, જેનો આપણે જોઈ શકીએ છીએ પરમાદેશ એટલે કે આદેશ કરવો. શું આદેશ કરશે? કોઈ પણ અધિકારીને તેની ફરજ બજાવવા આદેશ આપવામાં આવશે, જેને આપણે પરમાદેશ કરીએ છીએ. કોઈ પણ જે આપણે મૂળભૂત અધિકાર છે એની ખિલાફ છે કોઈ પણ કાર્ય ન કરી રહ્યા હોય તો એ છે તેના ઉપર આપણે પરમાદેશ કરી રહ્યા છીએ. માત્ર જાહેર અધિકારીઓ અથવા તો કર્મચારીઓને આ છે આપણે કરી શકશું. જે સરકારી કર્મચારીઓ છે એની ઉપર જ આપણે પરમાદેશ કરી શકશું કે તે બરાબર રીતે કાર્ય નથી કરી રહ્યા, તો એમને એ કાર્ય છે કરવાનો આદેશ કરવામાં આવશે. ખાનગી સંસ્થા કે વ્યક્તિ, રાષ્ટ્રપતિ, રાજ્યના ગવર્નર કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશો છે તે જારી કરી શકાતી નથી. કહે તો કે તેમના પર પરમાદેશ જારી કરી શકાતી નથી. એના પછી કઈ આવે છે કે તો ઉત્પ્રેષણ, જેને આપણે સર્ટ્યોરી કહીએ છીએ. તો ઉપરી અદાલત દ્વારા તેમની નિમ્ન અદાલતો છે તેને કેસ નિર્ણય માટે ઉપરી અદાલતને મોકલી આપવા માટે જારી કરવામાં આવે છે. જેમ કે નીચેની અદાલત છે તાબા હેઠળની, તો ત્યાં કોઈ કેસ ચાલી રહ્યો છે, તો કેસ ચાલી રહ્યો છે એને હાઈકોર્ટ છે એ શું કહેશે? તો કે અમારી પાસે આ કેસ મોકલી દો, એને આપણે ઉત્પ્રેષણ કરી દો. અથવા તો સુપ્રીમ કોર્ટની અંદર કોઈ કેસ ચાલી રહ્યો છે તો તે હાઈકોર્ટને કહેશે કે આ કેસ છે એને ઉપર મોકલી દો અથવા તો ઉત્પ્રેષણ કરી દો, સર્ટ્યોરી કરી દો. તો નીચેની અદાલત છે એને હુકમ કરવામાં આવશે કે જે કોઈ પણ કેસ ચાલી રહ્યો છે તેને ઉપરી અદાલતને મોકલી દેવામાં આવે. હવે પ્રતિષેધ શું છે? પ્રોહિબિશન શું છે? તો કે ટુ ફોરબીડ અર્થાત આમ ન કરવા માટે. આ જે આજ્ઞાપત્ર છે એ આજ્ઞાપત્ર સર્વોચ્ચ ન્યાયાલય અને વડી અદાલત દ્વારા કોને મોકલવામાં આવશે? નિમ્ન અદાલતને અથવા તો અર્ધ ન્યાયિક સંસ્થાઓ છે તેને જારી કરીને આદેશ આપવામાં આવશે કે જે મામલામાં કાર્યવાહી ન કરે, કારણ કે તે તેના અધિકારના ક્ષેત્રમાં નથી. આ રીટ છે એ વહીવટી સત્તાઓ, ધારાકીય સંસ્થાઓ કે ખાનગી વ્યક્તિઓ વિરુદ્ધ જાહેર કરી શકાશે નહીં. ટુ ફોરબીડ અથવા તો આમ ન કરવા માટે પોતાની જે શાખા છે અથવા તો સીમા છે તેની બહાર જઈને કોઈ પણ આપણે છે એ કોઈ પણ અદાલત છે એ કેસની ઉપર જે કાર્યવાહી કરે ત્યારે શું થશે? તો કે ઉપલી અદાલતો છે જેમ કે સુપ્રીમ કોર્ટ છે અને હાઈકોર્ટ છે એ તાબાની હેઠળની અદાલતોને શું કરશે? પ્રતિષેધ કરશે, પ્રોહિબિશન કરશે કે તમે આ રીતે ન કરો. બરાબર. ચાલો આગળ જોઈએ આપણે કે અધિકાર પૃચ્છા કો વોરંટો. જ્યારે કોઈ પદાધિકારી તેના વૈધાનિક અધિકાર વગર કાર્ય કરતો હોય ત્યારે ન્યાયાલય આદેશ આપી શકે છે કે કયા અધિકારથી તે કાર્ય કરે છે. જ્યાં સુધી તે તેનો સંતોષકારક જવાબ ન આપી શકે ત્યાં સુધી કાર્ય કરી શકતો નથી. જેમ કે કોઈ છે એ આપણે સરકારી ભરતીની અંદર સિલેક્ટ થયો નથી પણ છતાં પણ જે છે સરકારી અધિકારી હોવાનું કાર્ય કરે છે તો તેને છે આપણે અધિકાર પૃચ્છા કરશું, કો વોરંટો કરશું કે કયા અધિકારથી તે કાર્ય કરી રહ્યો છે. બરાબર. ચાલો આ હતી આપણી 5 પ્રકારની રીટ જે ખૂબ જ આઈએમપી છે. હવે આવે છે કે રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત વટ હુકમ બહાર પાડી શકે છે? તો એ આવશે આપણો સી. 1, 2, 3 આપણને યાદ રાખવાનું છે. 1, 2, 3 મુજબ છે એ વટ હુકમ બહાર પાડી શકશે. જ્યારે સંસદનું સત્ર શરૂ ન હોય તેવા સમયે પ્રધાનમંત્રી સહિતના મંત્રીમંડળની સલાહથી શું કરશે? રાષ્ટ્રપતિ અનુચ્છેદ 123 મુજબ વટહુકમ બહાર પાડશે. આ વટહુકમની અવધિ કેટલી? તો કે સત્રના શરૂ થયાના 6 અઠવાડિયા સુધીની રહેશે. બરાબર. આ તો આપણો વટહુકમ ખાલી યાદ રાખવાનું છે 1, 2, 3 અને આટલી જ આપણી કોન્સ્ટેબલની એક્ઝામની અંદર આવશે. પરંતુ જ્યારે પીએસઆઈની એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય ત્યારે આપણે એવો પ્રશ્ન પૂછાઈ શકે ક્યારે? તો કે સંસદનું સત્ર શરૂ ન હોય તેવા સમયે પ્રધાનમંત્રી સહિત મંત્રીમંડળની સલાહથી કોણ? તો કે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડશે. બંધારણના કયા અનુચ્છેદમાં રાજભાષાનો ઉપયોગ કરવામાં આવેલ છે? રાષ્ટ્રીય ભાષા નથી, હિન્દી આપણી કોઈ રાષ્ટ્રીય ભાષા નથી, પરંતુ કેવી ભાષા છે? રાજભાષા, જેનો ઉલ્લેખ બંધારણના ક્યાં? તો કે 343ની અંદર આપણે કરવામાં આવેલો છે. અનુચ્છેદ 343 મુજબ જે દેવનાગરી લિપિવાળી હિન્દી છે તેને આપણે રાજભાષાનો દરજ્જો આપવામાં આવેલો છે, તે તરીકે સ્વીકારેલી છે. મૂળ બંધારણમાં કેટલી
માન્ય ભાષાઓ તો કે 14 હતી, જે હાલ આપણે કેટલી થઈ ગઈ છે? 22 ભાષાઓ અત્યારે થઈ ગઈ છે. અને ભાષા અંગેનો ઉલ્લેખ બંધારણના કેટલામાં? તો કે 17મો ભાગ આપેલો છે. તેની અંદર 343 થી લઈને 351 છે, ત્યાં સુધીમાં આપેલું છે. પરિશિષ્ટ કયું આવે છે? તો કે પરિશિષ્ટ 8 મુજબ છે. તેમાં આપણે ભાષાઓની યાદી છે. તો આ પણ એક મોસ્ટ આઈએમપી છે. ભાગ 17 પણ મોસ્ટ આઈએમપી છે. 343 થી 351 છે. 22 ભાષાઓ હાલ છે. પેલા હતી 14, અત્યારે છે 22. આટલી વસ્તુ છે. 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત ભણવાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલો છે? તો અનુચ્છેદ 21A મુજબ આપેલો છે. એના પછી બે આપણે અનુચ્છેદ જોવા મળે છે. એક તો આવે છે 23 અને એક આવે છે આપણો 24. શોષણ વિરુદ્ધના અધિકારો છે. બાળકોને 14 વર્ષની નીચેના બાળકો હોય તેને કામ કરાવી શકાય નહીં, અને મફત અને ફરજિયાત શિક્ષણ તેમને આપવું. બંધારણના 86માં બંધારણીય સુધારો જે ક્યારે? તો કે 2002 ની અંદર કરવામાં આવ્યો હતો. તેના અનુચ્છેદ 21A મુજબ 21A છે એ એની અંદર ઉમેરવામાં આવે છે, જેની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો કે 6 થી 14 વર્ષના બાળકો છે તેમને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર મળવો જોઈએ. અનુચ્છેદ 45માં 6 વર્ષ સુધીના બાળકોને મફત ભણવાની રાજ્ય વ્યવસ્થા કરશે તેવી એક જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 51(1) મુજબ જે આપણી ફરજો છે એ મુજબ 6 થી 14 વર્ષના બાળકોના માતા પિતા કે વાલીની ફરજ રહેશે કે તેઓએ ભણાવવાના છોકરો છે એને ભણાવવાનો રહેશે અને કામે નહીં લગાડી શકે. ચાલો, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. અનુચ્છેદ 21A. ભારતના ઉપરાષ્ટ્રપતિ પદનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદની અંદર છે? તો આની પહેલા જોઈ ગયા આપણે. અનુચ્છેદ 52 મુજબ કોનું પદ છે? તો કે 52 મુજબ છે આપણા રાષ્ટ્રપતિ. તો અનુચ્છેદ 63 છે એ મુજબ કોણ આવશે? ભારતના ઉપરાષ્ટ્રપતિ આવશે. બરાબર, એવું નક્કી કરવામાં આવ્યું છે કે અનુચ્છેદ 63 મુજબ એક આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ હશે, જે હોદ્દાની રૂએ બાય ડિફોલ્ટ કહેવાતો કે રાજ્યસભા છે તેના સભાપતિ રહેશે. તો અહીંથી જો એવો પ્રશ્ન બને કે રાજ્યસભાના સભાપતિની ચૂંટણી કઈ રીતે કરવામાં આવે છે અને કોણ મતદાન કરી શકે છે, તો એ સાચો આન્સર આપણો બનશે નહીં, કારણ કે રાજ્યસભાના સભ્યની ચૂંટણી નથી થતી, પરંતુ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે કરવામાં આવે છે. અને ઉપરાષ્ટ્રપતિ છે એ બાય ડિફોલ્ટ રાજ્યસભાના સભાપતિ બને છે. ભારતીય બંધારણ અનુસાર દેશના રાષ્ટ્રપતિના પદ પછી ઉપરાષ્ટ્રપતિનું પદ છે બીજા નંબરનું સર્વોચ્ચ પદ કહેવામાં આવે છે. જેમ કે 7 નંબરનું આપણે ભારત રત્ન જેને પ્રાપ્ત હોય તે વ્યક્તિ કેટલામાં નંબરનો હોય છે? 7 નંબરનો હોય છે. તે પછી આપણે જોઈએ છે કે 14 કે 15નો હોય છે, મુખ્ય સચિવ ને વગેરે હોય છે. આ રીતે જે આપણે જોઈએ એ રીતે બીજા નંબરનું પદ છે રાષ્ટ્રપતિનું હોય છે. ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ પદનો ખ્યાલ આપણે કયા બંધારણમાંથી? અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો. કાયદા સમક્ષ સમાનતા બ્રિટન, કાયદાનું સમાન રક્ષણ આપણે અમેરિકામાંથી લેવામાં આવ્યું છે. કટોકટી જર્મનીમાંથી લેવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિનું પદ અમેરિકાની અંદરથી લેવામાં આવ્યું છે. ઉપરાષ્ટ્રપતિ પદની યોગ્યતા કેવી? તો કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, 35 વર્ષની તેમની ઉંમર થઈ ગયેલી હોવી જોઈએ અને રાજ્યસભામાં ચૂંટાઈ શકે તેવી યોગ્યતા ધરાવતા હોવા જોઈએ. બરાબર, કારણ કે રાજ્યસભાના સભાપતિ બનવા માટે રાજ્યસભાની જે યોગ્યતા છે એ તો ધરાવતા હોવા જોઈએ ને ભાઈ, તો એ જોઈએ. ચાલો, અહીં જણાવવાનું છે તમારે કે આપણે રાષ્ટ્રપતિ આપણે વડાપ્રધાન બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે? ચાલો, કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે વડાપ્રધાન બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે. બીજો પ્રશ્ન છે તમારા માટે કે રાષ્ટ્રપતિનું પદ બંધારણમાં ક્યાંથી લેવામાં આવેલું છે? જેમ કે ઉપરાષ્ટ્રપતિ અમેરિકામાંથી લીધું છે, તો રાષ્ટ્રપતિ ક્યાંથી લેવામાં આવ્યું છે? ચલો, આ બે પ્રશ્ન છે. અને વડાપ્રધાનની ઉંમર કેટલી હોવી જોઈએ?
ચૂંટણીઓ માટે ઈવીએમનો ઉપયોગ કરવા અંગે કઈ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી? તો સાચો આન્સર આવશે દિનેશ ગોસ્વામી સમિતિ. ચાલો બધા વિશે આપણે જોઈ લઈએ કે ચૂંટણી સંબંધિત સુધારા લાવવા 1989માં દિનેશ ગોસ્વામીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી, જેણે ઈવીએમના પ્રયોગ માટે અનામત માટે રોટેશન પદ્ધતિ અંગેની ભલામણ કરવામાં આવે છે. જ્યારે આપણે વોટ આપવા જઈએ છીએ ત્યારે એક પરચી નીકળે છે. આ પરચી કોની અંદર આપણને જોવા મળે છે? તો કે ઈવીએમની અંદર જોવા મળે છે. એ પરચી આપણે સાથે લઈ જઈ શકતા નથી, એ પણ ખ્યાલ રાખજો કે આ પરચી આપણે સાથે નહીં લઈ જઈ શકીએ. ચૂંટણી સંબંધ મહત્વની સમિતિઓ કઈ કઈ છે? એક આવે છે આપણે પ્રથમ એની અંદર જોઈ તારાકુંડે સમિતિ. એની અંદર મતદાનની ઉંમર છે 18 વર્ષ કરવામાં આવી. 18 વર્ષ કર્યા પહેલા મતદારની ઉંમર કેટલી? તો કે 21 વર્ષ હતી. પછીથી તેને 18 વર્ષ કરવામાં આવી. કયા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી? ચાલો કમેન્ટની અંદર લખો કયા બંધારણીય સુધારાની અંદર જે આપણી ઉંમર છે 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. શ્યામલાલ સખદર એ કઈ હતી? તો એમણે મતદાર જે આપણું ઓળખ કાર્ડ હોય છે તે આપવું, મતદારને ઓળખ કાર્ડ આપવું એવી ભલામણ કરવામાં આવી. સંથાનમ સમિતિ મોસ્ટ આઈએમપી છે, જેણે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અનિવાર્ય બનાવી હતી. અને TN સેશન જે 1992માં એકથી વધુ બેઠક પર ચૂંટણી લડવા પર મનાઈ કરવામાં આવી હતી. ઇન્દ્રજીત સમિતિ છે, જેણે ચૂંટણીનો ખર્ચ છે તે માટે જાહેર ભંડોળ ઊભું કરવું, ચૂંટણી છે એની અંદર એક પાર્ટી છે કેટલો ફંડ લઈ શકશે વગેરે છે એના ઉપર તેમણે શું કર્યું હતું? તો કે પોતાની સમિતિની અંદર ભલામણો કરવામાં આવી હતી. ચાલો તો આ હતો આજનો આપણું લેક્ચર. પરિવર્તન કોન્સ્ટેબલ માટે તમે આ છે કોર્સ લઈ શકો છો, ફ્રી ટેસ્ટ આપી શકો છો વગેરે માટે પોલીસ 10 છે યુઝ કરવાનું છે. ખાસ કરીને બધા છોકરાએ પોલીસ 10 છે એની અંદર યુઝ કરી અને કહેવા તો કે ફ્રી ક્લાસ જોઈ શકો છો. અને આપણે જોઈ ગયા કે તમે પોલીસ 10 યુઝ કરીને 10%નું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. માત્ર 17 રૂપિયા પર ડે ભરીને અને માત્ર 10 રૂપિયા પર ડે ભરીને પણ તમે કોન્સ્ટેબલ બની શકો છો, PSI, ASI વગેરે તમારી ડ્રીમ જોબ છે તેને મેળવી શકો છો. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. પછી આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. કમેન્ટ કરી દેજો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો. બાકી શેર કરજો અથવા લીલા લેર કરજો.